આપણે મીઠાની માનતા કેમ રાખવાની? વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? જો વાગી ગયા છે 3:30 ને આપણે જાગી ગયા છીએ. ચાલો જલેબીનો વિડીયો બતાવી દઉં તમને. સવારમાં જો 3 વાગી ગયા છે, જલેબીનું કામ શરૂ. ફૂલ ક્વોન્ટિટીમાં જલેબી બની ગઈ છે. જો મસ્ત ગરમા ગરમ છે. જલેબી મળી જ પડવા મસ્ત ગરમા ગરમ બની ગઈ છે. બાપા તમે ગોઠવતા જાવશો? આ વેવાઈ ની આવવાના એટલે તને કહું આ બધા સુતા જ નથી. આ સુતા નથી ને? કાલ સવારના આમના છે, આખી રાત કામ કર્યું છે. જો 3 વાગી ગયા છે ને બધા જ હજી સૂતા છે. આપણે જાગી ગયા છે ને જલેબી જોવા ગયા હતા. જલેબી ચા ને એવું બનાવવાનું હતું તો ગયા હતા કેવા કે ચા ને એવું બનાવીને આવજો. બધા સુઈ ગયા છે અને અહીંયા આપણું પાર્લર ખુલી ગયું છે. ચાલો બતાવો તમને. જો પાર્લરનું કામકાજ શરૂ થઈ ગયું છે. હેરસ્ટાઈલ શરૂ છે. પાર્લરવાળા બેન લે છે. પિંકુ બ્યુટી પાર્લર. કોઈ પણ ને ઓર્ડર આપવો હોય ને તો આપી શકો. જો મેં રેડી થયા છીએ. 3 વાગ્યાના જાગ્યા છે. મારો વારો અત્યારે છે. એવું કેટલા વાગ્યા? 5 વાગી ગયા. આપણે છે ને નાઇટ ડ્રેસ પહેરીને બેઠા છીએ એટલે આપણે ઉપાધિની ખાલી હેરસ્ટાઈલ લઈ લેવાની છે. વાર છે ને દેવાને સૂતો છે ને તેમ આપણે હેરસ્ટાઈલ લેવડાવી એટલે વાંધો ન આવે. પાછળ જોઈ રહ્યા છો બીજા બેન. હા બહુ ગરમ લાગી ગયેલા. બંસી બેન બેસી ગયા છે. આજ તો બધાને બતાવવાના છે કેવા બધા રેડી થાય છે ને. આપણે વેસ્ટર્ન લુક લેવાનો છે. પિંકો સ્પ્રે મારી શરદી કરી દે છે. આજે આપણે સુરત વહી જવાનું છે. શું કેવું જેન્સી બેન? અને પેકિંગ બહુ બધું કરવાનું છે ને કપડાં તમે જોવો ને વાત પૂછોમાં. બહુ બધા કપડાં ધોવાના છે ને આ બધી સણિયાસોળી લાવ્યા છે ને એ તો કેટલું થયું છે ને. એક આખી ગાડી ભરાય એટલી સણિયાસોળી લાવ્યા હતા. એ બધી સણિયાસોળી આપણે સુરત લઈ જવાની છે અને પોગાડવાની છે. હવે જોઈ કેટલાક મુદ્દા જાય છે બસ ગાડીમાં 4 વ્હીલમાં જવાનું છે એટલે આજે વળાવે ને તે પછી આપણે નીકળી જ જવાનું છે. પેકિંગ કરશું ત્યારે નીકળશું ને. હજી પેકિંગ જ કાંઈ નથી થયું પણ એટલે આ બધા કેટલા કપડાં છે. પિંકુ બેન જો અહીંયા મેકઅપનો સામાન ખોલે છે. હવે પિંકુ તારે નથી રેડી થવાનું? આવા વેહે જવાનું છે. અણવર છે પણ આમ જોત ખરી લગર વગર એ હારો પડી. તાર નાઇટ ડ્રેસ ઠાઈક વીત નહીં મજી ગયો છે. આમ તમે આવા જોત ખરા આ પાર્લરનો સામાન એ પરિતા શું કર્યું? એના બ્રોઝ આખા વેરણ શેરણ કરી નાખ્યા. પણ બ્રોચ છે બોચ છે. માં દેવલાની ભાષા બોલવાની. દેવાંશ એવું જ બોલે ઊંધું. સીતું બોચ. આપણે સીતું બોલે ને ઊંધું બોલે. ચાલો આપણે રેડી થઈ જાય પછી આપણે બતાવશું. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. જો આપણો મેકઅપ સ્ટાર્ટ થઈ ગયો છે. જન્સીબેન હાવ નોર્મલી કરવાનો છે આપણે. હો જરી કરો. આપણે મેકઅપ ઓછો ગમે છે એટલે જરી કરો. અહીંયા આપણે છે ને ખુરશી બુરશી એવું નથી એટલે આપણે નીચે બેન સુવિધા અહીંયા ન હોય. બધી એ બધી સુવિધા નથી એટલે આપણે નીચે બેન આપણે મેકઅપ કર્યો છે. આપણે મજા પરોઠી વાળી ટીંગા ખુરશીમાં ટીંગાવું એને કરતા સારું બેઠા કા. આમ જો પાર્લર વાળા છે પવન હોતો નાખી દે. ગરમી થાય ને એટલે નહીં મેકઅપ ફૂકાવા પોપટ થઈ જાય. ગરમી થાય તમે હાથે ન નાખી લે એવું છે. સારું જો આપણે મેકઅપ સ્ટાર્ટ થઈ ગયો છે. આપણું મોઢું જો આવું છે. હમણાં જો પ્લાસ્ટર કરી નાખશે આપણા મોઢાને તો. ચાલો હમણાં બતાવું પ્લાસ્ટર આપણું થઈ જાય. જો બધા આપણે સામાન લઈને જવાનું છે. અરે દે ઓમ બૃહસ્પતિ ચંદ્રો કરે ગુસ્સો કરો
ગુબેન મંડપમાં આવી રહ્યા છે હવે હળવે હળવે જો ભાઈ નથી આ વખતે મામા મૂકવા આવ્યા છે મંડપમાં तीर्थानि सत्यमिदेवं तीर्थं देहि दिवाकरं विहाजरि अंकुशमिद्यां ज्ञानं मृत्यां कृतेश ज्ञानं मृत्यावर्तयितु करवानी कवचन गुष्टाभ्याम न बने जनाम करो कवचन गुष्टाभ्याम न चक्र मुद्रा प्रसादेत जमणो हाथ नीचे डाबो हाथ आ रीते बोलो 8 वखत बोलो बम वरुणाय नमः आनी पर काल भले नो करी आज जल्दी बम वरुणाय नमः 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 बम वरुणाय नमो नमः एक पानी में चलती નાખવાની છે લોટીમાંથી આમાં અને આમાંથી લોટી હવે તમારા હાથની હમણાં થોડું થોડું જમણા હાથે બાર જમ કરો ઓમ પવિત્રમ પવિત્રો વા સર્વા વાસ્તવ તો યસ ફરત એકાક્ષમ સભાયાભ્યંતર શુચિ હવે તમારે ગણપતિ મહારાજ પૂજન કરવાનું છે કાલે તમે બોલાવ્યા છે ફરી વખત ગણપતિ મહારાજને ધ્યાન ધરી જવાનું ઓમ નમો ગણપતિ ભેતવાનો આપી જાય જાય ચિંગુસિયા નો થાવો હાવ હાવ સિંગુસિયા થાવમાં હાવ સિંગુસિયા થાવમાં ભલે કાઢવાના હવે તમારે પતી ગયા પ્રસંગ હવે શું છે વિકાસ હાવ આમ ઈ પાણી બે ચાલો ને હાવ સિંગુસિયા નો થાવ દેજો સાનમુના આયું થાય છે એને રૂપિયો તો દેવો છે રૂપિયો પ્રેમથી આપવાનું હોય કે નહીં જે આપી લેવું જોઈએ કે લેવું મને આપો લાવો લઈ મને આપો લાવો મને આપો નહીં હાલો અણવાર આપી જો વિકાસ હાલો આપી દો બહુ વધારે બહુ વધારે છે વ્યવસ્થિત બોલો તો કઈ પણ પૈસા જ નથી જો ના એટલા નહીં વિકાસ આમ નો હોય હાવ ચાલો જમવા અહીંયા લો કાકા અહીંયા લો હાલો ને તો પેશન શું હાલે તે બોલો શું ખાવ છો તીખાન લાગતા એવું છે કુમાર લઈ દી એને તમારે ત્યાં સેવા કરવાની હોય મહેમાન કહેવાય મારે હે એવું છે એનકી કચરા પોતા કરવાના છે ને વાસણ બાસણ લેવાના છે કે જો પાછા જમાઈને અજય આમ જો હું કે એ કે નાતા આવશે એ કે અજય જમાઈને બધું કરવાનું છે એવું કે છે હે એટલે જ બોલાવ્યા છે બધું આમ જો ઊભી ખાય છે કાઉન્ટર જો દાદાની બધા બેસી ગયા છે દાદા વખત ના છે આ હું તો ઓળખતી નથી કોણ છે એમ એટલે ગાડી આવી ખાલી અને મારી બેની આગળ ગાડી આવી ચોથો ફેરો સો આ તો લઈ નાખવાના ચાલો છેલ્લો ખબર પડે ને છેલ્લો ખલવી નાખજો ખલવી નાખજો ખબર નો નાખ નહીં ફોટો વળતો એને ખબર પડે આપણે બોલો પાગા રહેજો લેવાય હા હવે તમારું વાત આવ્યું છે તમારે કઈ જરૂર છે ને પૂરું યા પણ અહીંયા આવે છે ફોટો વળતો તમારો ઘરે કેમી જાવ કેવું થાય હવે આ જા બેન કોઈ કીધું ને તું લેવાઈ જાય હાલો હાલો લીવર ઉપર લેજો લીવર કાંયા લીવર મને મમરા ખવડાવી દીધા ઓય આમ જોવા વિકાસ પોપટ થઈ ગયો ભગવાન બે ગયા પેલા
માંડવામાં જો સરઘસ આવી ગયું હતું અને બગડા પછી બોલાવી હતી. આપણે વિકાસ નો હોય પછી કાંઈ. મૂકી દીધી respect તો કરો થોડીક ઓલી અમારે. side ને આપણે છે ને ભૂમતાઈને લઈને વહી આવ્યા હતા. મોજડી તો લેવાની નથી કારણ કે બાવળાડા ઉભા રહેતા ને ત્યારે સિટિંગ કરીને વહી ગયા હતા એટલે આપણે જવા દીધા હતા અને મોજડીમાં તો હવે આપણે જવા નથી દેવાના. જો ઓલી બેન છે ને આપે છે પણ લઈ લે લેવું ક્યારે નથી. પણ? કાંઈ વાંધો વિકાસ, નહીં. પૈસા વિકાસ, ભૂખી દેવાના નથી આપણે છેલ્લા. વિકાસભાઈ આપણે 2000 અમારું ને અમારું ને બે તો લેવાના છે. માંગ્યા. દેતા નથી સાવ ચીંગસ લોકો છે. કાલે એનું પાન રહી જાય એક મોરડીનું એક બૂટ આપી દેવી અને એક રાખી દેવી પૈસા દઈ જેટલો યાર હાલા. અહીંયા જો મોજડી ની પડાપડી થઈ ગઈ છે, બાંધવાનું થઈ ગયું છે. આમ જો બધાય ઉભા રહી ગયા છે, અહીંયા બધો વહીવટ ચાલે છે. આજે મોજડી લઈને આપણે છૂટા કરવાના છે, પૈસા તો લેવાના જ છે. આપણે મોજડી એની પાસે લઈ લીધી હતી ને તો આપણે યાર બાંધવા આવ્યા હતા. મોજડી લઈ જઈ હતી ને પૈસા દેવા નહોતા એટલે છે ને સિટિંગ કરી ગયા. એક મોજડી લઈને પૈસા લઈને હાલવા મળ્યા ઈ તો. ચાલો જો આપણે આજે દુધાળાથી જવાનું છે તો આપણે પેકિંગ બધું જ થઈ ગયું છે, સામાન ગોઠવાયો છે અને જો બધા હવે રેડી. ચાલો પપ્પા હવે મેં જાવી હવે ભાઈ જાવી ને આજ કેટલા દિવસ થાય. અરે મમ્મી જવા દે ને હવે હે મમ્મીનો હજી મેકઅપ નથી ને મમ્મી ભાઈ ગયા. ચાલો હવે આપણે જવાનું છે, આપણી ગાડી રેડી થઈ ગઈ છે. ચાલો હવે આપણે જાવી. હાલો અમે ચાલો હવે હે અજય ત્યાર ક્યાં થાવશે? આપણે 4 વ્હીલમાં જ બેસવાનું છે. હાલો દેવાંશભાઈ જવું છે ને હવે તો હાલો હવે ચપ્પલ પહેરો. કેમ ના? હાલો માસી હાલો આમ નીકળવી આવજો. સુરત આવો ત્યારે રોતી નહીં હો, રોતી નહીં. અમે સંદીપને હાચવીને પોગાડ દેવું. ડાય બહુ ડાય. જો હું કહેતો તો જો આપણે ફાઇનલી આપણી ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે, આપણે જવા રેડી થઈ ગયા છીએ. હવે આપણે નીકળવાનું છે. જી સુંદર આવજો. તારે આવું છે? એ રોમા દક પીડ્યું. એકનું ઇમોશનલ મોડ થઈ ગયું છે ને એક રૂમમાં રોવે છે, એક અહીંયા રોવે છે. જો સંદીપને છે ને સેજ સહન નથી થતું, એને ઘરવાળી રોવે ને તે. સંદીપ એક કામ કરીને તું અહીંયા રોકાઈ જા ને. અરે પણ કાલે આવજે ને આરો તમ તારે હાલ છે. જો આમ જો એ સંદીપ પગ પછી નવું નામ પાડશે હો. સમજી ગયો ને તું નામ તો આ તરત કાઢ્યો. ચાલો આપણે જઈ સીવી હે મારી ગાડીમાં આવે છે. હાલો કાકી આપણી હાટું પાતું ભરે ગાંઠિયા ને એવું ઢેફલી ગાંઠિયા ને બધું આપવાનું છે. ચાલો આપણે નીકળવી ટાઈમ. આવજો બધા સુરત પાછા. ચાલો છો બધા આપણે નીકળવાનું છે ગાડી લઈને. થોડાક ઇમોશનલ થઈ ગયા હતા પપ્પાને જોઈને ભગુને વિદાય આપી એટલે આપણે કાંઈ વાંધો નહીં. ચાલો આપણે નીકળવાનું છે. આવજો બધા. જય શ્રી કૃષ્ણ. ચાલો આપણી ગાડી નીકળે છે. આપણે જો સાંઢીડા મહાદેવા મંદિરે આવી ગયા છીએ. રસ્તામાં કંઈક મીઠાની માનતા હતી એટલે આપણે મીઠાની માનતા પૂરી કરવા માટે આપણે આવ્યા છે. તો બધા જો અંદર ગયા છે. ચાલો આપણે જાવી. અહીંયા માનતામાં છે ને લોકો મીઠું ચડાવવા આવે છે. આપણને બધી કાંઈ ખાસ ખબર નથી, થોડી ખબર છે એટલે સાંઢીડા મહાદેવ મીઠું ચડાવવા. ચાલો તમને બધાને દર્શન કરાવી દઉં. તો આપણે અહીંયા મીઠું ચડે છે આપણે સાંઢીડા મહાદેવ. આપણે મીઠાની માનતા કેમ રાખવાની? મીઠાની માનતા તમને ચામડીનો રોગ થયો હોય હા અથવા તો હાથ પગના દુખતા હોય, હાડકાનો દુખાવો હોય, તમારે માનતા રાખવાની પહેલા. પછી માનતા સારું થઈ જાય પછી અહીં માનતા કરવા આવે. હા મીઠું ચડાવવાનું. કિલો કેવી તો આપણે 2 કિલો ચડાવવાનું હોય તો 2 કિલો ચડાવવાનું, 2 કિલો હોય તો 4 કિલો. એટલે હાસ છે એમ ને? દાદા સારું થઈ જ જાય. એવું છે. સરસ. રાખીએ એટલે સારું થઈ જાય. શ્રદ્ધા ઈ તો રાખવી પડે ને. હા પિંકુ જો કઈ કે છે કાનમાં. દેવાંશભાઈ જો તિલક કરવું છે તો કે તિલક લે ચાનો કરી દે.
એ સાનો કર્યો દેવાય એ પૂછ લે ચલે બહુ બોલો જો આપણે મંદિરે આવીને એટલે આપણું મન છે ને એકદમ શાંત થઈ જાય ને આમ અંદરથી કંઈક એવી ફિલિંગ આવે કે હાશકારો થયો આપણે મંદિરમાં આવીને એટલે ઓટોમેટિક એવું થઈ જાય જો આપણે મંદિરે આવી ગયા છીએ ચાલો તમને બતાવું બધા દર્શન કરી લેજો મોગલમાનું મંદિર છે આ દર્શન કરી લો ચાલો બધા જ જય મોગલમાં સાંઢીડા મહાદેવ છે આવ્યા છે ને ત્યાં મોગલમાનું પણ મંદિર છે નાનું જોઈ શકો છો તમે બધાય કૃષ્ણા હોટલ આવી ગયા છે એવી હોલ્ટ અહીંયા કર્યો છે આપણે કૃષ્ણા હોટલે આપણે જો પંજાબી ખાધવામાં અને હવે અજય કહે છે કે પંજાબી મારે નથી ખાવું તમારે શું ખાવું પંજાબી નથી ખાવું પંજાબી અહીંયા ત્યાં આવે તો અજયે મંગાવી છે દેવાંશને ખનક ખાટું ચિપ્સ મંગાવી છે ચિપ્સ ખાવાની છે તમારે બેને એમાં ખાવાની એમાં તારી ખનક ચિપ્સ ખાવાની છે આ સરસ ખાવા લો આપણી જો સેન્ડવિચ પણ આવી ગઈ છે હવે ચિપ્સ ને સેન્ડવિચ ખાવાની છે દેવાંશભાઈ જો ધોળાને થોડી કરે છે તો આપણે રાતના 12 વાગી ગયા છીએ અને આપણે હોટલ દર્શને ઊભી રાખેલી છે રસ્તામાં વડોદરા પહેલાં હોટલ આવે છે ત્યાં આપણે ઊભા રહ્યા છીએ બધા પોતપોતાની મસ્તીમાં છે અને ધારાબેન અમારે જો જાગી ગયા છે નાકોરા એવા ઢહડતા હતા ને એને પપ્પા જેમ આ નાકોરા અસલ ઢહડ આ નાકો ઢહડતી હતી આ નાકો ઢહડી ઢહડે છે ને નાકો ઢહડે છે ને તાર પપ્પાની જેમ સેમ તાર પપ્પાને ટેવાવી છે ને અમારે એક ભાઈ જો રીલ્સ જોવા મળ્યા છે નવરા પડવા ભાળવા જોવે જો રીલ્સ જોવા ચાલુ કરી દે કોઈ કાંઈ ખાધું નથી ખાલી ઊભા હતા હળવા થવા ઊભા હતા